અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બજરંગ એકેડેમી દ્વારા આયોજિત 5 કિલોમીટર મેરેથોન દોડ રવિવારના રોજ અત્યંત ઉત્સાહભર્યા અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થઈ હતી। યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર પંથકમાંથી 800થી વધુ દોડવીરોનો અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ મેરેથોનનો પ્રારંભ રડોદરા સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી તમામ દોડવીરો નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ બાયડ ગાયત્રી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં દોડનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ તથા નિવૃત્ત સૈનિકોએ હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે યુવાનો વ્યસન મુક્ત બને અને શારીરિક રીતે સશક્ત બને તે માટે આવા આયોજનો ખૂબ જ જરૂરી છે। સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ 20 વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો અને સ્વયંસેવકોની ભારે જહેમતના કારણે આ સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું। મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને બજરંગ એકેડેમી કે જે વર્ષોથી આર્મી જવાનો હોય કે પ્રેક્ટિકલ એક્ઝામોની તૈયારીઓ કરાવે છે નિઃશુલ્ક, અને આજે મેરેથોન દોડનું બજરંગ એકેડેમી દ્વારા મારા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું 5 કિલોમીટર દોડનું, અને 800થી પણ વધુ મેરેથોન દોડની અંદર કેવા દોડવીરોએ પાર્ટિસિપેટ થયા હતા। અને જે પ્રકારે દોડવીરોએ દોડ મૂકી ત્યારે આખા બાયડની અંદર ખૂબ સુંદર માહોલ, સફેદ ટી શર્ટ સાથે, અને બાયડના તમામ નાગરિકો એને જોવા માટે એકત્રિત થયા હતા। અને આ દોડવીરોમાં જે 1 થી 3 ક્રમ, 4 ક્રમ, 5 ક્રમ એટલે 20 સુધી ઇનામ આપવામાં આવ્યા છે। 6000 પ્રથમ ઇનામને 6000, પછી 4000, 3000, 1500, 2000 એવી રીતના અલગ અલગ ઇનામના રકમો આપવામાં આવી છે। પરંતુ જે વિદ્યાર્થીઓ, જે દોડવીરો દોડતા હતા એનું જે એમ કહેવાય સ્પિરિટ જોઈએ આપણે, તો એ જોઈને એમ લાગે કે આપણા ગુજરાતનું અને આપણા ભારતનું આવનારું ભવિષ્ય એમના હાથમાં હતું, અને એ લોકો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને જવાબદારી નિભાવવાના છે એવું ચોક્કસથી મને લાગ્યું। અને તમામ દોડવીરોને મેં શુભેચ્છાઓ પાઠવી, અને બજરંગ એકેડેમીની જે કાર્ય પદ્ધતિ છે કે જેના થકી છેલ્લા 10 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બદલ બજરંગ એકેડેમીના આયોજકોને શુભેચ્છાઓ પાઠવું છું।